છતાં સરકાર બિલકુલ સાંભળતી નથી। તો તેના સાંભળવા માટે આજે આખા તાલુકાનું અને આજુબાજુના બીજા તાલુકાના પણ ખેડૂતોનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। હિંમતનગરના કાકડોલ ગામે યોજાયું હતું ખેડૂત મહાસંમેલન। હુડામાં સમાવિષ્ટ મુદ્દે 11 ગામના ખેડૂતોની મહાપંચાયત, તેને લઈ આ ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ હિંમતનગરની। હિંમતનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગરના કાકડોલ ગામે યોજાયું હતું ખેડૂત મહાસંમેલન। હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ હુડાના વિરોધમાં યોજાયું સંમેલન। હુડામાં સમાવિષ્ટ મુદ્દે 11 ગામના ખેડૂતોની મહાપંચાયત। હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ આવ્યા સમર્થનમાં। મોટી સંખ્યામાં ખેડૂતો મહાસંમેલનમાં રહ્યા હતા હાજર। હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ દર્શાવવા ખેડૂતો કટિબદ્ધ છે। સાથે જ અગાઉ પણ અનેક કાર્યક્રમ થકી વિરોધ દર્શાવી ચૂક્યા છે ખેડૂત। આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો હિંમતનગરના કાકડોલ ગામના છે કે જ્યાં એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે હુડાને લઈ આ વિરોધ પ્રદર્શન એ આજુબાજુના 11 ગામના લોકો એકઠા થઈને કરી રહ્યા છે। લગભગ છેલ્લા 45 દિવસ થયા આ વિરોધ યથાવત છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ એ જે પ્રોજેક્ટ છે તેને લઈ આ ગામના લોકો દ્વારા એ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા। એક ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ એ લોકોએ આગામી દિવસોમાં જ્યાં સુધી એ હુડા છે તે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓનો વિરોધ પ્રદર્શન એ ચાલતું રહેશે તેવી પણ ખેડૂતો દ્વારા એક વાત કરવામાં આવી હતી। અને સાથે જે રીતના ત્યાંથી આ દ્રશ્યો આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં એ લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને સાથે જ એ લોકોની શું માંગ છે અને સે વાતને લઈ એ વિરોધ કરી રહ્યા છે તેને લઈ ત્યાં ઉપસ્થિત લોકોએ શું કહ્યું આવો તે પણ જોઈએ। ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર જેવા નાના શહેરમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના કરેલ છે તેની સામે આજુબાજુના 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે, જે છેલ્લા 45 દિવસથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે। છતાં સરકાર બિલકુલ સાંભળતી નથી। તો તેના સાંભળવા માટે આજે આખા તાલુકાનું અને આજુબાજુના બીજા તાલુકાના પણ ખેડૂતોનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને એમાં ઉગ્ર શબ્દોમાં અમે આ હુડા રદ કરવા માટે વિરોધ કરી રહ્યા છીએ। હિંમતનગર એક નાનું શહેર છે અને બિલકુલ નાની નગરપાલિકા છે, છતાં પણ ગુજરાતની અન્ય નગરપાલિકાઓમાં આ પ્રકારની ઓથોરિટીની રચના ન કરતો હિંમતનગર જેવા નાના શહેરમાં કોઈની જો હુકુમતી કે કોઈના કહેવાથી આ રીતે ખેડૂતોની જમીન પચાવી પાડવાનો જે કારસો રચાયો છે તે બિલકુલ યોગ્ય નથી અને એનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે। તો આનો યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવે સરકાર દ્વારા, અને તો આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અને સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને ભેગા કરીને આનો આંદોલન કરીને આનો હુડા રદ કરવા માટે અમે આગામી જલદ કાર્યક્રમો આપીશું। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।